આજના વિડીયોમાં આપણે શીખીશું જૂના ગંજીમાંથી 4 જોરદાર આઈડિયા। તો ચાલો શરૂ કરીએ વિડીયો। તો અહીં મેં એક ગંજી લીધેલું છે। ત્યાર પછી અહીંથી તેને આપણે કાપી લઈશું। આ રીતે કાતરથી તેને આ જે પાર્ટ છે આટલો તે આપણે કટ કરી લઈએ। તેને સાઈડમાં રાખી દઈએ, તેનો ઉપયોગ પછી જોઈશું। પછી ત્યાર પછી અહીં 4 આંગળી જેટલી આપણે સ્ટ્રીપ એટલે કે પટ્ટી આપણે કાપવાની છે। જુઓ, આ રીતે 4 આંગળ રાખી અને અહીંથી આપણે કાતરથી આ પટ્ટી કાપી લઈશું। હવે આપણે આ પટ્ટીનો ઉપયોગ પહેલાં જોઈશું અને આ બીજો પાર્ટ છે તેનો ઉપયોગ આપણે આગળ જાણીએ। તો આ મેં પટ્ટી લીધેલી છે, તેને આપણે આ રીતે ખેંચીએ। તમે જેવું જ એને ખેંચશો તો આ રીતનો દોરી જેવો આકાર તે થઈ જશે। ત્યાર પછી તેને આ રીતે ગોઠવી અને ઇંગ્લિશનો 8 એટલે કે 8 નંબર આપણે બનાવવાના છે। આ રીતે આપણે 8 બનાવી લઈએ। ત્યાર પછી આ ઉપરની દોરી છે તે નહીં, પરંતુ આ નીચે જે દોરી છે ને તેને આપણે આ રીતે સામ સામે પકડી અને આ રીતે એક નોટવાળું બેલ્ટ રેડી કરીશું। જુઓ, તો અહીં એક સિમ્પલ એવું હેર બેન્ડ બનીને રેડી છે। આનો તમે હેર બેન્ડ તરીકે ઉપયોગ કરી શકો છો। જુઓ, આ રીતે તમે તેને વેર કરી શકો છો અને વ્હાઇટ હેર બેન્ડ બનાવી શકો છો। છે ને સરસ મજાના આઈડિયા। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આ જે પાર્ટ છે તેમાંથી આપણે ગોળ રાઉન્ડ આપણે શેપ કટ કરવાનો છે। તો અહીં મેં એક ડીશ લીધેલી છે, તેમાંથી આ રીતે આપણે રાઉન્ડ શેપ રેડી કર્યો છે। હવે આપણે આને ફરતે સિલાઈ લગાવવાની છે। પોણા ભાગની સિલાઈ લગાવીશું, 25% સિલાઈ નહીં લગાવીએ। જુઓ, આ રીતે આપણે સિલાઈ લગાવી લેવાની છે। અહીં મેં હાથેથી જ સિલાઈ લગાવી છે। જુઓ, આ રીતે સિલાઈ લગાવી લઈશું અને આટલો ભાગ છે તે આપણે ખુલ્લો રાખ્યો છે। આ રીતે આપણે સિલાઈ લગાવીશું, પછી તેને સવડું કરી લઈએ। જુઓ, આ રીતે સવડું કરી લઈએ। આ આપણે બનાવ્યું છે એક રોટી મેકર। જ્યારે તમે ગરવામાં રોટલી રાખો ને તો આમાં તમે રોટલી રાખી શકો છો। આમાં રોટલી રાખવાથી શું થશે કે રોટલી કૂણી રહેશે અને જે પહેલી રોટલી હોય તે ભેજવાળી થઈ જતી હોય છે તેવું પણ નહીં બને। અને ઘણી વખત એવું થતું હોય છે કે ઉનાળામાં તો કીડીઓ થઈ જતી હોય છે રોટલીમાં પણ, તો આમાંથી કીડીઓ પણ નહીં આમાં જઈ શકે। તો આ રીતે તમે ગરવામાં આ રીતે જે રોટી મેકર બનાવી તેમાં રોટલી રાખી શકો છો। આ રીતે સરળતાથી રોટલી જ્યારે જોઈએ ત્યારે તમે લઈ શકો છો અને આ રીતે રોટલી આપ સાચવીને સરસ રીતે રાખી શકો છો। છે ને સરસ આઈડિયા। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આ જે પાર્ટ આપણે લીધેલો હતો તેનો ઉપયોગ કરીએ। તેમાંથી પણ આપણે એક રાઉન્ડ કટ કરવાનું છે। તો અહીં હું રફલી રાઉન્ડ બનાવી રહી છું। આ રીતે તમે ગમે રીતે રાઉન્ડ બનાવી શકો છો। ત્યાર પછી તેને આપણે કાપી લઈએ કાતરથી। જુઓ, પ્રોપર રાઉન્ડ નહીં બને તો પણ ચાલશે, રફલી તમે રાઉન્ડ બનાવી શકો છો। આ રીતે રાઉન્ડ બનાવી લઈએ, તેને કટ કરી લઈએ। જુઓ, ત્યાર પછી અહીં સોય દોરાનો ઉપયોગ કરીશું। આ રીતે સોય દોરો લઈ અને તેને આ રીતે સિલાઈ કરીશું। મોટા મોટા ટાંકા આપણે લગાવવાના છે। ફરતે આ જે રાઉન્ડ બનાવ્યું છે ને તેમાં ફરતે આ રીતે કિનારી ઉપર આપણે સોય દોરાને આપણે સીવવાનું છે। આ રીતે જુઓ, આ રીતે ફરતા રાઉન્ડમાં આ રીતે સોય દોરાથી આપણે સીવી લઈએ। આ રીતે સીવવાથી શું થશે કે એક પોટલી જેવો આકાર રેડી થશે। જો આ પોટલી એક રેડી થશે અને આનો શું ઉપયોગ છે તે આપણે આગળ હમણાં જોઈશું। તો ત્યાર પછી આ પોટલી જે બનેલી છે તેમાં તમે કોટનના કોઈ પણ કપડાં ભરી શકો અથવા તો આમાં તમે રૂ ભરી શકો અથવા તો આ રીતે ગંજીનો જેટલો પણ પાર્ટ વધેલો છે ને તે બધો જ આમાં આપણે ભરી દઈએ અને આ પોટલીને ફિલઅપ કરી લઈએ। જુઓ, અહીં જે પણ ટુકડા વધ્યા હતા ને ગંજીમાંથી તે બધા જ આમાં મેં એડ કરી દીધા છે અને આ રીતે પોટલીને આપણે ફિલઅપ કરી લઈએ। જુઓ, આ રીતે જેટલા પણ પ્રમાણમાં કોઈ કપડાં રૂ સમાય એટલું ભરી લઈએ। પછી જુઓ તમે આ રીતે જેમ જેમ આપણે આ દોરાને ખેંચશું ને તેમ તે પોટલી છે ને સરસ મજાની ફિટ થતી જશે। જુઓ, છે ને સોય દોરો આપણે પહેલાં કાપી નથી લેવાનો, બરાબર। જો આ રીતે એકદમ આપણે ફિટ બનાવી લઈએ આ પોટલીને। ત્યાર પછી આપણે સોય દોરાથી અહીં ટાંકા લગાવી લઈએ ફરીથી। આ રીતે આપણે અહીં સ્ટીચ કરી લેવાનું છે સોય દોરાથી જ। આ એક પણ આઈડિયામાં આપણે સિલાઈ મશીનનો ઉપયોગ નથી કર્યો, સિમ્પલ એવા આઈડિયા બતાવ્યા છે જે કોઈ પણ અજમાવી શકે। જો આ રીતે આપણે પોટલીમાં આ ટાંકા લગાવી લઈશું। હવે આ પોટલીના આપણે 2 ઉપયોગ જોઈશું। જુઓ, તો આના 2 એવા ઉપયોગ શું છે તે આપણે ચાલો જાણી લઈએ। તો આ પોટલીને તમે ઘણા લોકો ફુલકા રોટલી ન બનાવતા હોય તો તે લોકો આનો ઉપયોગ કરી શકે છે રોટલીને પ્રેસ કરવા માટે। જો આ પોટલીથી આ રીતે આ રોટલીને પ્રેસ કરી અને રોટલીને સરસ ફૂલાવી શકે છે। જુઓ, આ રીતના આ પોટલીનો ઉપયોગ કરી શકો છો। સરસ મજાના આઈડિયા છે। ત્યાર પછી આપણે નેક્સ્ટ આઈડિયા પણ જોઈએ। જુઓ, તો તેના માટે મેં અહીં એક આ રીતની પ્લાસ્ટિકની ખાલી બોટલ લીધેલી છે। તેનું આપણે આવું ઢાંકણ લેવાનું છે। તમે કોઈ પણ ઢાંકણ લઈ શકો છો। હવે આ ઢાંકણમાં ફેવિકોલ અથવા તો ગ્લુ ગન તમે લગાવી શકો છો અને આ પોટલીને તેમાં ચોંટાડી દઈએ। જુઓ, સરસ મજાની તે ચોંટી પણ જશે। અને હવે તેનો ઉપયોગ જોઈએ। જો તમે સિલાઈ કામ કરતા હોય તો આમાં તમે આ રીતે સોય, ટાચણી, પિન બધી વસ્તુ આમાં ભરાવીને તમે રાખી શકો છો। સેફ્ટી પિન પણ આમાં રાખી શકો છો। તો આ પણ એક સિમ્પલ અને યુઝફુલ આઈડિયા છે।
તો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ ગમ્યા હશે. તમને કયા આઈડિયા ખૂબ ગમ્યા છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. ફરી મળીએ નવા જ વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.